આપણો વાતું કરો ભાઈ છોકરો, કોઈને વાતું ન કરો ભાઈ. એ માતાજી બધી છોકરાઓને છોકરા વાંકાને વાતું ન કરો. આ કેવડી મહેનત કરી હોય ત્યારે સત્સંગ કરતા હોય. હા બોલો. કોઈ શાસ્ત્રોમાંથી કાંઈ નું કાંઈ મેળવતા હોય, કોઈ જે કાંઈ ગુરુ મહારાજે આપણને જે સ્વરૂપ ઓળખાયું એમાંથી આનંદ કરતા હોય. પોતપોતાની રીતે દરેક પોતપોતાની રીતે સત્સંગ કરતા હોય. તો અત્યારનો આ સમયની અંદર કડી કાળમાં આ સત્સંગ 5 માણસો ભેગા થાય એટલે આ બહુ મહાન કાર્ય કહેવાય. કે આ સમય એવો છે, કેવો છે કે કોઈને સમય નથી તેમજ રુચિ પણ નથી. જ્યારે અંદરથી રુચિ એવી પ્રગટ થાય ત્યારે માણસને એમ થાય કે હવે સત્સંગમાં જાય પણ રુચિ જ ન હોય, જિજ્ઞાસા ન હોય તો હું કરું. એટલે ગીતાજીમાં અર્જુનને કે 4 પ્રકારના પુણ્યશાળી ભક્તો મને ભજે છે. અર્જુન તો કે 4 પ્રકારના પુણ્યશાળી ભક્તો ક્યાં? તો કે આ ધનની ઈચ્છાવાળો, જિજ્ઞાસુ અને જ્ઞાની. જો ધનની ઈચ્છાવાળો છે એ પરમાત્માને ભજે છે, પણ એને કેવો કીધો? પુણ્યશાળી કીધો. એમ ન કીધો કે પૈસા માટેથી ભજે છે. પુણ્યશાળી આત્મા, પુણ્યશાળી ભક્તો. તો આપણે મુમુક્ષુઓ છે, જિજ્ઞાસુ છે. આપણે કોઈ પણ શાસ્ત્રમાં હોય કે એવા સંતો મળે તો એમની પાસેથી કાંઈક ને કાંઈક આપણે જાણવાનું છે. અને બાપા કાંઈકને માટે કહેતા આપણને કે છેલ્લી ઘડી સુધી જાણવાનું ઘટે કોઈ પરિપૂર્ણ નથી. હવે ગીતાજીની અંદર 10મા અધ્યાયની અંદર વિભૂતિ યોગ, એમાં અર્જુને ભગવાનને પ્રાર્થના કરી કે આપ આ જગતમાં કેવી રીતે વ્યાપ્ત છો? તમારી વિભૂતિ કઈ કઈ વસ્તુમાં મારે તમને ચિંતવવા હોય, યાદ કરવા હોય તો કઈ કઈ વસ્તુને હું કઈ વસ્તુમાં તમારું ચિંતન કરું? વિભૂતિ યોગમાં અર્જુન કૃષ્ણ ભગવાનને પૂછે છે તો એ તમારું વિભૂતિ યોગ મને કયો? એટલે ભગવાને શું કીધું કે આમ તો મારી વિભૂતિઓનો અંત નથી અર્જુન, પણ જે મેન વિભૂતિ છે એ હું તને કહું. શું કીધું? કે સર્વ પ્રાણીઓના હૃદય પ્રદેશમાં રહેવા વાળો આત્મા હું છું. 10મો અધ્યાય 19મો શ્લોક. ત્યાંથી વિભૂતિ યોગ ચાલુ થયો. જે ભગવાનની વિભૂતિ છે ને તો 39મા શ્લોક સુધી વિભૂતિ યોગ હાલે. એટલે બધી વિભૂતિનું વર્ણન કરે. એક એક શ્લોકમાં 4 વિભૂતિઓ કીધી. હવે સર્વ પ્રાણીઓના હૃદય પ્રદેશમાં રહેલો આત્મા હું છું. મનુષ્યોમાં રાજા તું મને જાણ, બરોબર? પશુઓમાં સિંહ તું મને જાણ, નદીઓમાં ગંગા તું મને જાણ. ઘણી બધી વિભૂતિઓ કીધી. પછી એને છેલ્લા શ્લોકમાં શું કીધું વિભૂતિ યોગમાં? કે હે અર્જુન, હવે વિશેષ તો તને વિભૂતિ શું કહું, પણ આ જગતની અંદર આ જગત જે છે એ મારા એક અંશ માત્રથી બનેલું છે. શું કીધું? મારા એક અંશ માત્રથી આ જગત આખું બનેલું છે. તો અર્જુનને એવો અંદર પોતાને પ્રશ્ન થયો કે આવડું જગત અને એ ભગવાન એમ કહે છે કે મારા અંશમાંથી બનેલું છે, તો આ ભગવાન કેવડા? સાથે સાથે બીજો પ્રશ્ન થયો. કેવો પ્રશ્ન થયો? કે ભગવાને આ વિભૂતિ 4 બાજુ આ જગતની બતાવ્યું મને. મનુષ્યોમાં રાજા તું જાણ, વૃક્ષોમાં પીપળો મને તું જાણ, મહિનાઓમાં માર્ગશીર્ષ તું મને જાણ. તો આ બધા તો ભગવાનના વિભૂતિ અને જુદા જુદા સ્વરૂપ. એક જ સ્વરૂપમાં બધું જોવું હોય તો
તો હું કરું. એટલે એને 11મા અધ્યાયની અંદર વિશ્વ સ્વરૂપ દર્શન યોગ એમાં પહેલો પ્રશ્ન કર્યો. શું કીધું? કે હે ભગવાન, આપના વિશ્વ સ્વરૂપ જો હું જોઈ શકું એમ હોઉં તો તમે મને તમારું વિશ્વ સ્વરૂપ દેખાડો. શું કામ? કે જેથી કરીને દરેક આ વસ્તુ તમે જેટલી વિભૂતિઓ કીધી ને એ બધી એની અંદર આવી જાય. એટલે આપણને ગુરુ મહારાજે એ વિશ્વ સ્વરૂપ દર્શન કરાવ્યું છે. જગતની જે કાંઈ વિભૂતિઓ છે, જે ઐશ્વર્ય છે, એ દરેક વિશ્વ સ્વરૂપ દર્શન એટલે કે આપણને જે નિજ સ્વરૂપ બતાવ્યું છે એ એની અંદર બધું વિભૂતિઓ આવી જાય છે. એટલે કૃષ્ણ ભગવાનને અર્જુનને શું કીધું? કે હું જોઈ શકું એમ હોઉં તો. ખ્યાલ કોને આવે? ગુરુ મહારાજને, કે આ જોઈ શકે એમ છે, કે આ નથી જોઈ શકે. એટલે પિતાજી મહાન છે અને જે ઉપદેશ આપણને ગુરુ મહારાજે કર્યો એ જ ગીતાજીમાં ઉપદેશ છે. અને એ ગીતા જ્ઞાન ક્યારે સમજાય? આપણા સદગુરુ મહારાજે આપણને જે દિવ્ય દ્રષ્ટિ આપી છે, આપણને એ દિવ્ય દ્રષ્ટિથી જ સમજાય, બાકી સમજાય નહીં. એટલે ગીતાજીમાં જ્ઞાન ઘણું બધું છે. એટલે બીજી ભલામણ કે કાંઈ હું નથી કહેતો કોઈને, કામ કે કોઈને કહેવાય એવું તો છે નહીં આ સમયમાં. પણ જે કાંઈ ગુરુ મહારાજે આપણને સ્વરૂપ બતાવ્યું છે એમાં રહેવું, આનંદ કરવો. અને ગીતાજીમાં તો ઘણું બધું અઢળક જ્ઞાન છે. જેમ જેમ તમે એનું વાંચન કરો, એનું મનન કરો, એનું અધ્યયન કરો, ઘણું બધું મળે એમ છે. પછી એને 13મા અધ્યાય ક્ષેત્રજ્ઞ યોગમાં આપણે ગીતાજીમાં જોઈએ ભાઈ આમાં ગુરુ પરંપરા ક્યાં બતાવી? તો 3 જગ્યાએ બતાવી ગુરુ પરંપરા. કેવી રીતે? કે બીજા અધ્યાયની અંદર એને ભગવાનને કીધું ને કે હું જો પિતૃનો નાશ કરું તો મારો જે સમાજ છે, મારી જાતિ છે, વર્ણ સંકર થાય, સ્ત્રીઓ દુષ્ટ થાય, પ્રજા વર્ણ સંકર થાય, એટલે હું જેમ સત્યને પામી શકું નહીં. પછી એ ગઢમથલમાં એ અર્જુન કૃષ્ણ ભગવાનને પૂછે છે કે હવે મારે શું કરવું? એ કયો, યુદ્ધ કરવું કે સંન્યાસ લઈ લેવો, શું કરવું? પછી ભગવાન એને 3જા અધ્યાયમાં આખો કર્મ યોગનું જ્ઞાન આપે છે. પછી એક અહીંયા કીધું અને બીજું ક્યાં કીધું? 13મા અધ્યાયમાં ક્ષેત્રજ્ઞ યોગમાં 26મા શ્લોક. શું કીધું? 13મા અધ્યાયમાં 2 પ્રશ્ન કરે ભગવાન અર્જુન. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, જ્ઞાન અને જ્ઞેય, આ બીજો પ્રશ્ન. તો જ્ઞેયનું જે વર્ણન કરે છે કૃષ્ણ ભગવાન, જ્ઞેય એટલે બ્રહ્મ, આપણું મૂળ સ્વરૂપ બ્રહ્મ, બરાબર. જ્ઞેયનું જે વર્ણન કરે તો કે આ જ્ઞેયને, આ બ્રહ્મને જોવું હોય તો એને કીધું કે મહાપુરુષોએ ધ્યાન દ્વારા પોતાના અંદર રહેલો જ્ઞેય બ્રહ્મને જાણી શકે. પછી 27મા શ્લોકમાં શું કીધું? કે ઘણા બધા જાણી નથી શકતા, પોતાના અંદર રહેલો બ્રહ્મ તત્વને જાણી નથી શકતા. તો એ શું કરે? તો કે એવા બ્રહ્મ વેતા પુરુષો પાસે જાય, બરાબર, અને એની પાસેથી શબ્દોથી સાંભળી લે, શબ્દોરૂપી ઉપદેશથી સાંભળી અને એ પણ ધ્યાન દ્વારા પરમાત્માને જાણી લે. એટલે ગીતાજી વિશે તો ઘણું બધું, ગીતામાં જ્ઞાન ઘણું આપ્યું છે. અને એ આપણે જે ગુરુ મહારાજે ઉપદેશ આપ્યો છે આપણને, એ જ ઉપદેશ છે, એમાં બીજું કોઈ કાંઈ છે નહીં. પણ એ આપણને ક્યારે સમજાય? કે આપણને ગુરુ મહારાજે જે દ્રષ્ટિ આપી છે, જે જ્ઞાન દ્રષ્ટિ આપી છે, એના વડે જ જાણી શકાય. એટલે જ એને એ ભગવાન અર્જુન કહે છે ને કે ભાઈ તો એના માટે હું કરું? એને કીધું ગુરુ પરંપરાની વાત કરું કે એવા જ્ઞાની પુરુષ, એવા તત્વ વેતા પુરુષો પાસે તું જા, એમના ચરણોની સેવા કર, એમને પ્રશ્નો પૂછ, એ જ તને તત્વનું જ્ઞાન આપશે. એટલે ગીતાજીમાં પરંપરામાં કેવી રીતે એની આખી વિવેક મૂક્યો છે, એ બધું ઘણું બધું છે. અને સારું છે, ગીતાજીમાં વાંચન કરો, મનન કરો, કોઈ પણ શાસ્ત્ર જે આપણને રુચિ હોય એમાં તમે જે કાંઈ ગીતાજીનો ઉપદેશ છે
બીજા શાસ્ત્રો કોઈ પણ વાંચો, સંતોની વાણી વાંચો, એમાં થોડુંક અધ્યયન કરવા મળે. રામકૃષ્ણ આશ્રમ પુસ્તક કોઈ વાંચો કે આપણે ગીતાજી વાંચો, ગીતાજી વાંચો પણ કાંઈ સમજાય નહીં. એટલે બાપુ મહિનો થયો કે શું થયું? મેં બાપુ કાંઈ સમજાતું નથી. સમજાય કે તમને ન સમજાય તમારે મને પૂછો. એટલે હું સાહેબને સમજાતો જ નહીં. એમ 2-3 શ્લોક કાગળમાં લખી અને આજે અમે બે પૂછું બાપુ બધું બાપુને ખુલાસો એમ કરતા આમાં આનંદ આવતો ગયો. ખુલાસા કરે એટલે તો મજા આવે. એમ કરતા પછી ગીતાજીનો અભ્યાસ વધતો. હા બહુ સારું. પહેલાથી પૂનમ પછી તમે લેમ તો અમારા સાહેબ પૂરો થઈ જાય પાછો ચાલુ કરે છે. તો આજે ગાય વ્યક્ત કરવાનું. ગીતાજી તો એ તો મહાન છે. આટલા જે દેશો છે ને, તમે તો નહીં ખ્યાલ હોય, ભારતની અંદર ગીતા ધર્મ પ્રચાર એક સમિતિ છે ઓલ ઇન્ડિયા લેવલે, અને એ આખા વિશ્વમાં ફરે છે. ગીતા ધર્મ પ્રચાર સમિતિ ત્યાં રાજકોટ આવ્યા હતા 2013માં. પછી અમને બધા સ્ટાફને બધાને બોલાવ્યો ને એની ધર્મસભા હતી. પછી એને ત્યારે એને કીધેલું કે કોઈને પ્રશ્ન હોય તો પૂછો. ત્યારે મેં આ પ્રશ્ન પૂછ્યો હતો 6ઠો અધ્યાયમાં. કહે છે ને કે આપ યોગ જે કયો છો પણ મનની સ્થિરતાને લીધે હું સમજી શકતો નથી. આ બાજુ વધારે ભરતી આમાં અડધી કલાક આટલી નહીં આવે. વધારે ભરતી બે ભાગ કરી નાખો ને 1 ગ્લાસમાં. વધારે થોડી થોડી એમાં નાખીએ ને ભરાઈ ગયા.